निकालते हैं। देखिए गाइस, इधर पूरी स्विफ्ट अंदर घुस गई है। હેલો ગાઈસ, કેમ છો બધાને સુપ્રભાત, ગુડ મોર્નિંગ। તો અત્યારે જો આપણે કેટલા દિવસ પછી વ્લોગ બનાવી રહ્યા છે ઘરેથી આવીને ને અહીંયા તો ગાંધીનગરમાં તો ભાઈ બહુ વરસાદ પડે ને જો રાતે તો બારી ખુલ્લી રાખીને હું તો યાર તો જો અહીંયા બધા પાણી ભરાઈ ગયું આખા રૂમમાં। હા સારું થયું બેગ વાળી અહીંયા ખુરશી લઈ લીધી હતી, બાકી પલળી જાત। કપડાં બી રાતે ધોયા હતા મેં તો બહુ પાણી અને વરસાદ બહુ આખડી બંધ થયો ખાલી જો બધામાં લોબીમાં ને બધામાં પાણી ભરાયું। હજી બી વરસાદ તો ચાલુ છે ધીમો ધીમો। જો બહુ વરસાદ હેરાન કર્યો ભાઈ। 2-3 દિવસથી ફૂલ વરસાદ પડે, એમાં તો રૂમમાં પાણી ભરાઈ ગયું। પોતું હોદવા જવું પડશે। બાકી અત્યારે નાહી ધોઈને તૈયાર થયો અને હોસ્પિટલ જવા નીકળ્યો હું। જો કેવું પાણી પડે, બધું પલળેલું છે। અહીંયા વરસાદ થઈ રહ્યો છે, જોઈ શકો તમે। તો આજે આપણે હોસ્પિટલ જવાનું છે, તો ચા નાસ્તો કરવા જઈએ नीचे, પછી निकलिए वरसाद है એટલે निकल गया था हॉस्टल से। तो इधर आप देख सकते हैं पूरी स्विफ्ट घुस गई है। देखिए गाइस, इधर पूरी स्विफ्ट अंदर घुस गई है। रास्ता भी पूरा वो खुद गया है, वो ज़मीन थी ना वो पानी अंदर घुस गई है। देखो इतनी बारिश हुई, तो अभी पूरा घूम के जाना पड़ेगा। और मैं निकल गया हूँ अभी, और बारिश भी चालू है। देखो कितना सब पानी पानी बिखरा हुआ है। चलो निकलते हैं अभी। ये स्विफ्ट का हाल देखो, पूरी अंदर घुस गई है भाई। मुझे गचार वाले गार्डन से आना पड़ा देखो अभी। और सभी लोग इसी रास्ते से आ रहे हैं, गचार वाले गार्डन से मैं जा रहा हूँ। ये इधर नाला भरा हुआ था ना, तो सब फुल ट्रैफिक है, देख सकते हैं अभी। अंदर भी भरा हुआ है। કોમલ અત્યારે અહીંયા ટ્રીટમેન્ટ ચાલી રહી છે ને આપણે હોસ્પિટલમાં એન્ટ્રી લઈ લીધી છે। મજા આવે ને કામ કરવાનું। ચલો ગાઈસ, ટ્રીટમેન્ટ દેને ઉખડ જો આ ખાવાનું ખાઈ ને એ પણ હોસ્પિટલમાં ભૂખ લાગે તો શું કરવાનું, ખાવું પડે। ને આમ જો વેધર જો લાઈક ઠંડા ઠંડા। यार चौथा वाला है क्या बोल में 4th फ्लोर बोर्ड की तो है 7th फ्लोर पर है अपने फीमेल मेडिकल। तो खाई पी ने भाई जइए पासा ब्रेक में। तो कोमल मैंने लईने अन्नपूर्णा आई है और एक डोसो ने एक मंगाई पाव भाजी मंगाई। तो खाइए भाई जइए हॉस्पिटल में। कौन भूख लगी थी का आ बीजू भूख અહીંયા બેઠું બહુ ભૂખ લાગી એટલે ખાવું પડશે, પછી જીવને શાંતિ મળશે। તો ખાઈ પીને પછી જઈએ અંદર હોસ્પિટલમાં। જો લુખ્ખું લીંબુ ખાઈ જાઓ। પાવભાજી આવી, હવે કોમલના પિઝા આવશે, ઢોસા આવશે, પછી જઈએ। આ લુખ્ખું ખાય જો ભૂખ है भूख खाई लीजिए। तो ये भैया निकालते खर्चे पे खर्चे आ रहे हैं अभी। तो જોઈ શકો તમે ખાલી થઈ બી ગયું 5 સેકન્ડમાં પંચર, ખીલ્લી ઘૂસી ગઈ હતી ટાયરમાં। જો તમે ખીલ્લીઓ ઘૂસી ગઈ હતી, પાછી બીજી કાઢી। જો ખર્ચા ઉપર ખર્ચા આવે તો કંઈ ભેગું થતું નહીં। જોઈ શકો તમે બીજું પંચર કરે આ ભાઈ આગળના ટાયરમાં। બોલો 2 દિવસથી અવાજ નથી રહેતું, આજે ચેક કર્યું તો જોયું અચાનક હવા જતી રહી, તો 2 ખીલ્લી ઘૂસેલી હતી। બોલો રિપેર કરાવીને પાછા રેપિડોમાં જવાનું છે। તો મિત્રો તમારો ભાઈ અત્યારે મસ્ત હોસ્ટેલે આવી ગયો તો, નીચેથી ખાઈને આવ્યો, પછી નાવા ગયો, નાહી ધોઈને મસ્ત અત્યારે ફ્રેશ થઈને બેઠો હું અહીંયા રૂમમાં।
અને આ બધું ખેખરી વેખરીને હવે આપણે ઊંઘવાની તૈયારી કરીએ. પહેલાં બ્લોગ એડિટ કરીએ ને આપણો 30 ડેનો ચેલેન્જ છે. 30 દિવસ સુધી ડેઈલી બ્લોગ આવશે તમારા ભાઈના. કાં તો પછી ચેનલ બંધ કરી દેવાનું છે. ને બધા શેર કરો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો માતાજીની દયાથી. ને બધા જેમ બને ને વધારે શેર કરો. ને આ બ્લોગ હવે અહીંયા પતાવી વિડીયો એડિટિંગ કરીને સૂઈ જઈએ. બહુ થાકી ગયા છીએ. બધાને ગુડ નાઇટ, શુભરાત્રી, બાય, જય માતાજી.